સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ઘરેણું મિની ટ્રેક્ટરની કંપની એટલે કે કેપ્ટન ટ્રેક્ટર કે જે ચોમાસુ ખેતી માટે ખૂબ ઉત્તમ નાનું અને હળવા વજનમાં લઈને આવી ગયું છે લિટલ માસ્ટર ટ્રેક્ટર કે જે ચોમાસુ ખેતી માટે ખૂબ ઉપયોગી છે। આની આખા ટ્રેક્ટરની વાત કરવાની છે કે કેટલા હોર્સ પાવરનું ટ્રેક્ટર છે, આમાં કેટલું વજન આપવામાં આવેલું છે, હાઇડ્રોલિક સિસ્ટમ કેવી છે, બેઠક વ્યવસ્થા કેવી છે, હાંકવામાં કેવું છે, આમાં વોરંટી અને ગેરંટી કેટલી આપવામાં આવેલી છે। બીજી આ ટ્રેક્ટરની ખાસિયતની વાત કરીએ તો ખેડૂત મિત્રોને ચોમાસામાં કેવી રીતના ઉપયોગી આ ટ્રેક્ટર બનવાનું છે એની વાત કરવાની। આ ટ્રેક્ટરની વાત કરીએ તો ખૂબ નાનું અને ખૂબ હળવું વજન ધરાવતું એક ટ્રેક્ટર છે જેનું નામ છે લિટલ માસ્ટર। કેપ્ટન કંપનીની ખાસિયતની વાત કરીએ તો ખેડૂત મિત્રોને ધ્યાનમાં લઈને એના પ્રશ્નોને ધ્યાનમાં લઈને અલગ અલગ નવી ડિઝાઇનમાં આખું ટ્રેક્ટર ડિઝાઇન કરવામાં આવે છે। મેઇન ખેડૂત મિત્રો આના વજનની વાત કરીએ ને 535 કિલોગ્રામ વજનનું છે, એટલે ખૂબ હળવું અને નાનું, જેથી કરીને આપણી જમીનમાં ચોમાસાની સિઝનમાં વાવણીમાં કે વરસાદ ગયા પછી જ્યારે આપણે આંતર પાકમાં આંતર ખેડમાં અને ગમે ત્યારે હાંકવું હોય ત્યારે ટોર પણ ઓછો બેસશે અને સહેલાઈથી શોર્ટ ટર્નિંગમાં વળી જશે એ સિસ્ટમ પણ આમાં આપવામાં આવેલી છે। બીજી આ ટ્રેક્ટરની ખાસ આપણે વાત કરીએ તો ભારત દેશનું સૌ પ્રથમ આરટીઓ માન્ય 12 હોર્સ પાવરનું આખું ટ્રેક્ટર છે। તાકાતવાળી હાઇડ્રોલિક સિસ્ટમ પણ આપવામાં આવેલી છે અને મેઇન આની જાળીની વાત કરીએ તો 26 થી લઈને 36 ની જાળી સુધીના તમામ પાકોના વાવેતરમાં ખૂબ ઉપયોગી થાય એવું આ લિટલ માસ્ટર ટ્રેક્ટર છે। બીજી વાત કરીએ તો ટૂલ બોક્સ પણ આપવામાં આવેલું છે, પીટીઓ સાફ્ટિંગ પણ આપવામાં આવેલી છે। ગેરની વાત કરીએ તો 3 હાઈ અને 3 લો અને એની સાથે 2 રિવર્સ ગેર આપવામાં આવેલા છે। પીટીઓનો પણ ગેર આપવામાં આવેલો છે, સાથે હાઇડ્રોલિક સિસ્ટમ આપણે જે રીતે એડજસ્ટમેન્ટ કરવી હોય એ રીતે એડજસ્ટમેન્ટ પણ થઈ શકે તેવી છે। તો 1 વર્ષ અને અનલિમિટેડ કલાક સુધીની તમને વોરંટી આપવામાં આવશે। ઘણા બધા બીજી કંપનીના પણ ટ્રેક્ટર હોય છે, એમાં શરતોને આધીન અમુક કલાક અને અમુક વર્ષ સુધીની વોરંટી હોય છે, પણ તમે આમાં અનલિમિટેડ કલાકમાં તમને વોરંટી મળવા પાત્ર છે। તો ખૂબ તાકાતવાળી ડિઝાઇન બનાવવામાં આવેલી છે એ તમે જોઈ શકો છો। લાઇટોની સિસ્ટમ પણ ખૂબ સારી એવી આપેલી છે, એમાં પણ સારી એવી ક્વોલિટીની લાઇટ આપવામાં આવેલી છે જેથી ભાંગવાની અને તૂટવાના પ્રશ્નો ખૂબ ઓછા બને છે। એ રીતના ઇન્ડિકેટરની પણ સિસ્ટમ આપવામાં આવેલી છે। ખેડૂત મિત્રો આગળ પાછળના ટાયરના સાઇઝની આપણે વાત કરીએ તો 4.5 10 ના આગળના ટાયર અને પાછળના ટાયર 6 16 ના આપવામાં આવેલા છે। નાનું છે પણ નાગનું બચ્ચું છે। તો એવી રીતના લિટલ માસ્ટરની કોમ્પેક્ટ ડિઝાઇન બનાવવામાં આવેલી છે અને ઘણા બધા સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવવામાં આવેલી છે। હું તમને બોનેટ ખોલીને બતાવવાની વાત કરીશ તો ખૂબ સરસ મજાની નાની એવી કોમ્પેક્ટ ડિઝાઇન છે। ડીઝલની ટાંકીની વાત કરીએ, એર ફિલ્ટર કુલિંગની સિસ્ટમની વાત કરીએ તો ખૂબ સારી રીતના નાની ડિઝાઇનમાં આખું કરવામાં આવેલું છે, જેથી કરીને આપણે જે મેન્ટેનન્સને લગતા પ્રશ્નો વધારે આવે છે એ ખૂબ ઓછા પ્રમાણમાં આવે। ખેડૂત મિત્રો આ લિટલ માસ્ટર ટ્રેક્ટરના ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો જમીનથી ટ્રેક્ટરનું અંતર ખૂબ ઊંચું છે, જેથી કરીને કોઈ પણ પાક આપણે વાવીએ છીએ અને એ જ્યારે મોટા થઈને ઉગે છે ત્યારે એક પણ પાકમાં નુકસાન નથી થતું અને બરાબર આંતરખેડ તરીકે અને ચોમાસાની ખેતી માટે ઉત્તમ આપણે ચલાવી શકીએ એવું આખું ટ્રેક્ટર બનાવેલું છે। બીજી આ ટ્રેક્ટરની વાત કરીએ તો જે ખેડૂત મિત્રોને આમાં લોન ઉપર ટ્રેક્ટર લેવું છે એની 80% સુધીની લોન મળવા પાત્ર છે। ભાવતાલની વાત કરીએ તો 2,45,999 રૂપિયામાં તમારા ઘર સુધી આ ટ્રેક્ટર આવી જશે અને ચોમાસુ ખેતીમાં ખૂબ ઉત્તમ આ ટ્રેક્ટર કામ આપી શકશે। લિટલ માસ્ટર નાનું છે પણ નાગનું બચ્ચું છે, કેટલા ટૂંકા ધનમાં વળે છે એ આપણે ખેડૂત મિત્રો જોવાનું છે, તો એ આપણે જોઈ લઈએ। તો સાવ નજીવા ટૂંકા ધનમાં વળે એવું ટ્રેક્ટર છે। સીટની વાત કરીએ તો જમ્પિંગ વાળી સીટ આપવામાં આવેલી છે, ખૂબ સારી રીતના ટ્રેક્ટર કામકાજ આપે છે એ આપણે જોઈ શકીએ છીએ। ચોમાસુ પાકમાં મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, મગ, અડદ ગમે તે પાકમાં આ ચાલી શકે એવું ટ્રેક્ટર છે, તમે જોઈ શકો છો।